આવો બાપા. એ પરમા સારું કરજો બાપા. બોલો બાપા. બસ શાંતિ બેટા. જોયું ઓફરી ડોક્ટર બોલ્યા હોભળ્યું બેટા? હોભળ્યું. ચા બિલકુલ પીવાની ના પાડી. બરોબર હે પણ બેટા ચા વગર તો ચાલે એવું હોય. ચા વગર ચાલે નહીં. ડોક્ટરે કીધું કે ડાયાબિટીસ છે એમાં છેલ્લે ની. હા. ઓહો હવે ચા પીધી ને તો જતા રહે હો. બરોબર એવું નહીં પીએ હેડો. ઓહો એટલે બિલકુલ ચા પીવાની નહીં, ઘેર જ રહેવાનું. એ હારા. બીજા ચોય ગમે તે કોઈ ઘેર જઈને કે ચા તો ચા નું નામ લેવાનું જ નહીં આપડે. હા બેટા. આ જીબવું હોય ને તો શાંતિથી આજથી ચા બંધ જ કરી દો. એ હા. બરોબર. સવારે એક ટાઈમ મૂક હોય એ ખોટ વગર નહીં. એ હા બેટા. શું કીધું? હા હા. હાલ મારા ખેતરમાં કોમ આવે તે હું એ કોમ પટાઈને આવું. હા જી આવો બેટા. હવે ઘેર જ રહેજો, બીજા ચોય જતા ના. જોઈ લેજો બેટા. ઓહો આ ખેતરનું કામ બતાવીને આવો તો. એ હા રેડો. એ હા. હા બાગો જે ખેતરમાં ડોક્ટર તો કોઈ આ 80 વર્ષની કોઈ થી નહીં ચા પી. આજે તો 20 વર્ષ જીવવાનું ડોક્ટર જે હવે બાગો જે છે તો ઘરમાં જઈને ચા પીને પીવી એટલે પીવી. મારું વર્ષું બાપો હોશિયાર તો ખરો હો. મારો વર્ષ ચાનો બારનો ડબલો બધો હંતાડીને જો લાગે હતો પણ આ દિનિયો ડોહો ગોમમાં નેકડું ગમે તેના જે હાડા ચાલ્યા મસ્કા મારો ને એટલે આપણે ચા આ હેડો તારો ગોમમાં જવું. શંકરભાઈ. હા દીનાભાઈ. હા ઘણા દાડે પધાર્યા. શાંતિ? એકદમ શાંતિ ભાઈ. કેવી તબિયત બબિયત? અરે માલિકની મહેરબાની છે ભાઈ. હા તમારે તો ગામમાં વાતો તો હે શંકરભાઈ. હા તો માસ્ટર રિટાયર થઈ જાય, પેન્શન આવે, છોકરો બધો વેલ સેટ છે, જબર વાતો થાય તમારી. તમારી વાત તો ભાઈ સાચી હો. માલિકની કૃપાથી છોકરા સેટ છે, રિટાયર જિંદગી સારી જીવું છું. કોઈ ચિંતા જેવું છે નહીં. બરોબર. અને તમારા જેવા મહેમાન ઘેર આવતા હોય છે. આનંદ બોલો બીજું નવા જૂનીમાં. આમ તો વાતો તો કે શંકરભાઈ ઘેર જાવ તો ચા પીધા આગળ પાછા ના આવીએ. એ તો ભાઈ ચા પણ તો કરવું જ પડે ને. ઘણું ચાલે. બરોબર. મહેમાન કેના ઘેર આવે? હા ભાવ ભાડે તારે આવે ને. બરોબર વાત સાચી. તો ચા બા મેલો તાર પીને બેસીએ આપણે વાતો કરીએ. ચાની વાત કરી બરોબર છે પણ આજે હારું ઘેર કોઈ છે નહીં. હા કોઈ ઘેર નહીં. બરોબર. ચા તો મારે તમે 2 કપ પાવી છે પણ ઘેર ચા બનાવનાર કોઈ છે નહીં. શું કરવું? હા હવે હારું કોઈ દેખાતું નહીં. છોકરું બોકરું ને કે મોકલું જોઈ નહીં. બરોબર. અને રમા કોઈ છોકરું બોકરું છે ભાઈ? ના ભા કોઈ નહીં. અરે હારું શું કરીશ ભાઈ? બીજી વાતો કરી હેડો તારે ચાના બદલે. મારું હારું શંકરભાઈ ગમે એટલા મસ્કા માર્યા પણ ચાનો વેદ પડ્યો નહીં. તો એક કોમ કરું, ગમે તે બોનો કાઢીને અહીંથી સટકું તારા. બીજું ક્યાં હતા? બસ સુખી તો ભાઈ. હા તો મારે બીજું કોમ છે તો હું નીકળું તારે. ભલે ભાઈ પધારો અને નીકળો હો. એ હા આવજો તાર. ભલે. આ દિનિયો ડોહો ચાનો બંધાણી છે. શંકરભાઈ ઘેર ચા પીવા જેવો પણ કોઈ મેળ આવ્યો નહીં. પણ આ દિનિયો ડોહો ગમે તે જુગાર થઈને ગમમાં હે પેલા કોણિયાના ઘેર જવું. કોણિયા ઘેર ચા પી આવું તાર. હેડો તાર કોણિયાના ઘેર. અલ્યા કોણિયા ભાઈ. હા બોલો ભાઈ. શું કરો હો? આ જો ગાયાનું સ્વાદ પાછું વાળું છું. હા બોલો.
આ ચોરી જે ગયડા કરશો ના દિલાભાઈ હજુ છોકરો ભણે છે, હા. છોકરાના ફીઓના ખર્ચા, આ બધા ખર્ચા કાઢવા પર મજૂરી તો કરવી પડશે કે. બરોબર, મજૂરી તો દરેક ને કરવી પડે, અમે મજૂરી કરીએ, પણ આ ચા ગયડા ના કરો. હવે તમારો તો યાર છોકરો વેરસેટ થઈ ગયો હે, નોકરી ધંધા લાગી ગયો હે, એટલે તમે મજૂરી ના કરો ચાલે, પણ અમારે સારું મજૂરી કર્યા આગળ ચાલે એવું જ નહીં. અલ્યા કોણિયા, અત્યારે મોંઘવારીમાં પૂળા હુકા 30-32 રૂપિયા પૂળો, હું ખવડાવું પોહાયોમાં. અરે હવે પોહાય કે ના પોહાય, પૂળો લાઈન ખવડાવવો પડે, દૂધ દોવું પડે, ડેરી આલ્યાબું પડે, ચાલો કોઈક 2 રૂપિયા ભરીએ. બરોબર. તારે શું કહું હું તને, થવા દે ચા પાણી. હળો ખાટલા તો બેહો, ખાટલા બેહી વાતો કરીએ પછી. આવો આવો. અલ્યા ખાટલામાં પછી બેહીએ. અરે આવો ને. બેહો દીનાભાઈ બેહો બેહો. આ તમે ચા પાણીની વાત કરીએ ને, હા, હજુ તો 10 મિનિટ થઈ હે, હાલ જ મેં ચા બનાવીને પીધી હારી. હજુ તો વાહણે હેઠો પડ્યો છે, ધોવાનો બાચી પડ્યો છે. તો હું વાત કરી એ હેઠા વાહણમાં મેલ દે પીડથી. એ પણ દીનાભાઈ તમે શું વાત કરું, સારું જો સવારે ભેંસ દોવા બેઠો ને, હા, તે અડધી ડોલ તો દૂધ દોવાઈ ગયું હતું, પણ સારું ભેંસે એવું પાટું માર્યું ને તે દૂધે દોડાઈ ગયું ને મારા ઘેરથી 2 ગોઠિયામણો ખાઈ જાય, એને તો મારું કુણી સોલાઈ ગયું. શું વાત કરે. હા શું તે એને તો કુણી પછી મોટ પર કઈ પેલી હળદરનો ગોળ ભેગો કરીને પાટો બધ્યો, મને કે હું ખેતરમાં જાઉં ચાલ લેવા. તો જો ભાભી તાર એ ખેતરમાં ચાલ લેવા ગયો, નકર ચા તો બનાવી દો. બરોબર. પણ હવે આ ગામમાં દુકાને કે ગલ્લો દૂધ લેવાય ગયો જાય, તે લાય પૈસા હું જાઉં. એટલે આ પૈસા આવત તો હું પોતે દોડીને ના લઈ આવત દૂધ યાર. તે વળી તમે ભાઈબંધને મહેમાન થઈને આવ્યા હોય અને હું તમને મોકલું, સારું લાગે આ બધું. હા, એ કોણીઓ ઓછા લાકડે બળે એવો નહીં. મારો ચાનું નામ દેતો નહીં. કેટલા મસ્કા માર્યા, પણ તોય હજી 2 મસ્કા મારી દઉં, જોઈએ એવું જ કરે. હા થોડો હું મહેમાન થઈને આવ્યો, થોડો તો પણ ચા. અલ્યા પણ ચા તો લે દીનાભાઈ તમે, હું કે ચા તો હાલ મિલવી છે મારે, મને તરત તો લાગી હે. ફરીથી કોઈક મહેમાન એટલે મને તળપા પર તો થાય ચા પીવાનું યાર. હા, પણ હવે ઘરમાં એક ચોલ્લો કરવા દૂધ નહીં પડ્યું સારું. બોલો. એ ઓછા લાકડે બળવું નહીં, પણ હવે એક કોમ કરું તા. ગામમાં મારો ભાઈબંધ પહેલા જ ભોળો છે, ખરેખર નોમ એવું ભક્ત પહેલા જ છે. એ 100% એના કે ચાનો મેળ પડશે તાર. હા કોણિયાભાઈ બેહો તાર, થોડું કોમ હતું હું જી આવું તાર. હા હા આમ તો યાર બનાવી દે તમારા માટે ચા યાર, હું ના વાત હતી, પણ હવે દૂધ સારું નહીં. હા હા હા, દૂધ નહીં કેવા બોનો કાઢે. હાર હેડતા હું જઉં. મારો એ હા આવજો તાર દૂધનું બોનું કાઢે. એ મેં કીધું કે લાય હું લઈ આવું, પણ હે લુખેશ જ લાગે. તો મને પહેલા જ ના કહે. હા દિનિયો તો ચા પીવી હતી, પણ મારે તો એ ઘરમાં આજે 4 લીટર દૂધ પડ્યું. આ દિનિયો રહ્યો ને એવો તો મારો બેટો ચાનો લેટવો હોય ને, એટલો તો ચાનો લેટવો હોય ને તે ગમે તે છે ને બેસી જાય ચા ભાડા એટલે. પણ દૂધે પડ્યું હતું ને બધું હતું, પણ મારે તો દિનિયાને ચા પાવી જ નથી ને હમુરદી. પણ જે પહેલા જ ના ઘેર હતો, પહેલા જ ના ઘેર જશે તો પહેલા જે ચા પાછા ખબર નહીં પડે આપણને. કોકદાર તો ખબર પડશે કે દિનિયો આવ્યા તો ચા પીધી હતી એવું. હો ચાનો બંધાણી. ઓ દીનાભા, હા હેડ્યા. આ પહેલા જ ઘેર થોડું કોમેડી જવું. પેલા ભાઈ ઘેર જાઓ. હવે હા હા જો એ હા. એ રચ્યો રૂપાર રંગ રેલિયો, દુનિયાને ચા વગર ગમતું નથી. રચ્યો રૂપાર રંગ રેલિયો, દુનિયાને ચા વગર ગમતું નથી. ચાની તલપ લાગી. નાટ રાજા રણ છોડ છે. પેલા જ ભાઈ હા શું કરવા આવ્યો છે? આ તમને ભેગો થવા. પેલા જ ભાઈ આટલી ઉંમરે આ ફોર્મ કરો. ઓહો હું થોડો મોદો હોય તે મને ભેગો થવા આવ્યો.
અલ્યા ભાઈ ઓહો મારા પેલા બી જો કે આ કેવો ચેપટો બોધ્યો ઓહો ઊંડેડો એક કાપી નો છે હતા ઝુકા તાની રમણ ભમણ પૂરા કરીને લે જલાલભાઈ હા કે આ તમારા જેવી પાઘડી તો આખા ગામમાં કોઈ બોધતું નહીં હા હા પછી આ ધોત્યાનો પાલવ તો ગામમાં સિદ્ધપુરની ઓળ્યો કે પેલા ભાઈ જો કોઈ પાલવ નહીં હવે આ બધા મસ્કા મારવાનું રહેવા દે એમ કે મારા ચા પીવો છે અસલ વાત ખબર પડી રહી અરે હેડ આખા સુધી ઘેર હેડ ચા પી જો જીન્યા હું તને શેઠરથી ભાડ્યો ને એટલાથી મને ખબર હતી કે આ થાળો લાવતું ચા પીવા આવે છે મારા અંતરની વાત તમે ઓળખી ગયા પેલા મને ખબર હે કે તારો ચા વગર નહીં ચાલતું મને ખબર હે અલ્યા હાચું ચા વગર નહીં ચાલતું હું તો ચાનો બંધોણી હું હા એ તો ખબર હે મને તમે તું આવ્યો એટલા વખત એક વખત ચા પીધા વગર જો ના હો આવ્યો એટલા કે ચા પીને જો તમારા પછી કે હા એટલે સીધો બાર ઘેર આવ્યો તું ચા પી ના આખા ગામમાં પેલા શંકરભાઈ ના ઘેર જો પેલા કોણિયા ના ઘેર જો મેં હોમાંથી જ ચાનો કીધું પણ મારે ચાનો મેળ જ ના પડે ઘાટિયાવાળી ચા મેલીને પોઈતા ને ના એવું તારે પછી એટલે પછી મને કીધું મારે પહેલા જ ભાઈ ઘેર જાય પહેલા જ ભાઈ ચા મળશે પાક્કો ભરોસો હતો ચામાં તો ભાઈ ના ઘેર પેલા ચાથી ચાલુ થાય શરૂઆત કરાય હા સન્માન ની શરૂઆત ક્યાંથી કરો ચાથી આપડા મહેમાન આવતો હોય પેલા હું કહીએ ચા પીવો પછી જમવાની વાત પછી એનો ટેપ થાય તારા પણ પેલા ચા પાણી ની જ વાત હોય ચાલે પેલા પાણી પીએ પાણી પીને પછી લાવ ભાઈ હેડો છોકરો હોય કે છોડી હોય કે આપડા ઘેર લાવતે ભાઈ ચા બના મહેમાનો માટે બરોબર પેલો સવાલ શું આવે વાત સાચી એ સન્માન કહેવાય મહેમાનોનું ગણો કે આપડા ભાઈઓનું ગણો કે જે ગણો એ વાહ પેલા બી આપણે પેલા ભજનમાં જતા અંદર તમે જોરદાર કરી ગયા તો મને બહુ ગમાઈ ગઈ કેવી કરી વીજળીના ચમકારે મોતીડા પરવો પાનબાઈ એ તમે જોરદાર ભજન ગાયા તો તને હજુ યાદ હે હા આપણે ગાય તારે તમારા અંગત તમે મને લઈ ગયા હતા લઈ ગયો તો પણ મને તો બધું ભૂલી ગયો યાર હવે એટલું યાદ લોબું જેના માટે બેહાડે ને અલ્યા શાંતિ તો રાખ લગી હા તમે તને એની હું તલપ લાગી છે એટલે પેલા જ ભાઈ તમને ખબર હું તો ચાનો બંધાણી હું અલ્યા બંધોણીએ તો મને ખબર હે પણ ચામાં ખોડ ને ચા ને નોચે ઉકળે એટલે દૂધ રેડીએ પછી ચા ગળીથી ગળીએ પછી તૈયાર થાય તાણે તને આ લોકો સાચી તારું પછી હેડું માર જાતે જ બનાવું તારાઓને ચા અને આખા દૂધમાં પાણી રેડવું જ નહીં ને હા મલાઈ મારકે હો તું બે ટાઈમ ઘડી વાર હેડ હું જાતે બનાવીને હવે ઉકાળું એવું ઉકાળું તુલસી નો પોદો નાખું આદુ નાખું હું વાત કરો અરે તારો પણ હવે ચોટી ઉભી થઈ જાય તારે હા પણ પેલા બે તલપ રાખી હા પણ થોડું ગોળું તોડી બોત એક બે પાંચ મિનિટ ગોળું તોડી બોત લેતા તારી થોડી ઉકળે મીઠાઈ સારી આવે હા ઉકાળીને લાવજો બા અલ્યા ખાટલો ઉભું કર્યો બાપા દેખાતા નહીં કંટાળ્યા છે ઘરમાં દે છે લાવ તમે ઘરમાં જોવા દે બાપા ઓ બાપા ઘરમાં નહીં બાપા ઘરમાં નહીં કી આ કોકના એકન ચા પીવા જતા રહ્યા લાગે છે હવે ઓન હોધવા તો પછી ને ગમે તો જઈને આ ચા પી જાય છે ને આ ડાયાબિટીસ છે ઓન કીધું પણ ખબર નહીં પડતી લઈ મને પેલા યો નહીં જવા દે પેલા હાશ કોણીઓ કાકો બે હાય યોન પૂછી જો યોન ખબર છે કોણીઓ કાકા હા મારા બાપો આયા હતા હો તારા બાપો આયા હતા ને તો ચો જ્યાં એ ચાની હટ પકડી હતી તે ગમે તો કહી ચા પો પણ મારે તો હું દૂધ બધું ઢળી ગયું તું તે મેં તો ચા પાઈ નહીં એવો ને પણ એક વખત પહેલા જ ભાઈના ઘેર જવાનું કહેતા હતા તે કદાચ ઈકણ જ જ્યાં છીએ ઓન હવારે જ હું દવાખાનથી ઘેર લાવ્યો ડોક્ટરે ના પાડીએ ચા પીવાની કારણ કે ડાયાબિટીસ છે
મને ખબર હતી આ હું કીધું ઘેર બેહો તે ગમે તે જઈને ચા પી આવશી. લેડો તાન મને જવા જોઈએ ને ઘેર. ઉભા તો મુયા હંગાતી આવું તા હા લેડો તાન. લેવા તા એ કોણિયા ભાઈ હવે પેલા પ્રહલાદભાઈ ઘેર જવું હોય તો એ મારા બાપાને હવારે દવાખાને લઈ ગયો તો છેલ્લે સ્ટેજની ડાયાબિટીસ છે. તે ચા પીવાની ના પાડી છે અને ગમે તે જઈને ચા પીવા બી આવી જાય. હમણાં મને ભેગા ત્યાં મને કહેતા હતા ખરા કે પેલા જોઈને ઘેર જવું હોય. હા એટલે ઈકન તમ જ જવું હોય. હા હા જો હે દિન્યા હા જો આ ચા લાવ્યો હતી તો આ તારી જિંદગીમાં મારા જેવી ચા નહીં પીધી હોય. અરે લે પકડ રે કબીર. લાવો. એ યાદ કરે કે ના ચા પાવાળો મળ્યો તો હા હા સવારું તો રાખા દૂધની હા નરું દૂધ જ છે. વાહ, વાહ. પાણી તો રેડી જ નહીં. હમ. અરે આવું કરે રે થોડું શરમ જેવું હકે ને આ બાપના હાથમાંથી રકમી ચૂંટી ચાટોડાઈ નો છો. પ્રહલાદભા તમને ખબર નહીં શું ખબર નહીં. સવારે જ મારા બાપાને લઈને દવાખાને ગયો તો તે ડોક્ટરે છૂટી પડે આમ તો છેલ્લે સ્ટેજની ડાયાબિટીસ છે. એ ડોક્ટરે બિલકુલ ના પાડીએ કે ચા કે ગળ્યું બિલકુલ નહીં ખાવાનું. હા ઓવર એવું તમે જ મુવાને કીધું તું ઘેર બેસી ગયો પણ ઘેર બેહ્યા જ નહીં. અરે મને તો ખબર યાર. અરે તારા દીધા કહેવું પડે કે મારો ડાયાબિટીસ પેલો તો હું ચાલતા પહોંચે ના અને મૂકો છે ના. એટલે પેલા ભાઈ વાત સાચી પણ આ તો ચાની તલપ જ એવી લાગી હતી ચા વગર ચાલતું નહીં મને. અરે પણ તારા શરીર માટે હાથબા માટે પછી ચા છોડી દેવી પડે યાર. ડોક્ટર ના પાડે તો હુકા પર એ ચાની લાલચ રાખે. અરે દીનાભાઈ તમારા ડોક્ટરે આટલી બધી ડાયાબિટીસ કીધી હોય તો પછી તમારા હાથથી ચા છોડી દેવી પડે. અને બીજી વસ્તુ લ્યો તે તમારા શરીરને સારું રહે. બાપા હું કરવા દવાખાનામાં પૈસા એટલા બધા બગાડો. થોડું તો જો અમુલ અને હવે આ ચા તો બંધ કરો. હા હેડ હતા તમે બધા ભેગા થઈ કયો એટલે આજથી ચા બંધ. હા બંધ જ કરી દે. પણ છેલ્લી એક લીટી ગયેલો હતા. એ લીટી તો પછી ગાજે પણ આ ચા ચાથી તારા નહીં ના લકો વકો પડી જાય તો તને કોણ હેડા છે આ ટોટલે કા ભજ્યા આ લકો પડી જાય તો વધી જાય બીપી ડાયાબિટીસ તો હા એ વાત સાચી. તાણે એટલે ચા બંધ કીધી ને આજથી હા. ચા બંધ. પહેલું સુખતે જાતે ન રે. હા. એટલે આપણે લાલચ રાખવાની જ નહીં. હા હા બને આજથી બંધ કરી દે. ધન લઈ લે કે ચા કદી પીવી જ નહીં. આજથી ચા બંધ. હા. છેલ્લી લીટી ગયેલો હતા. હા ગા રસિયો રૂપાળ રંગ રસિયો ચા પીવી ગમતી નથી. બરાબર આ હાચું બોલ્યો. આ હાચું કીધું તી હો. લેવા વધેલો તા તો બાર ઢોળી દેવો પડશે કે હા હું ચા બંધ. એ હે. હવે બધોય આટલું મારા કીધું ને. લીટર દૂધ બગડ્યું ચા ખોટ ને બધું આ કેવો મસાલાનો હશે ગરમ ને ચા બનાવ્યો તો તારા માટે. પણ તારે કહેવું પડે કે મારા ડાયાબિટીસ છે તે ચા તો મારે પીવાની જ નહીં. હું ચાનું કહું તો તારે ના પાડવી પડે. બધું તો ઉપર છે મારે પેલા મારે કામ કરતા કરતા આવ્યો મને ખબર પડી જાય કે ચાનો રસ્યો ચાનો હવા આવ્યો હોય. એ ડોક્ટર કીધું તું પણ મને એમ તો મારા બાગાને તો ખબર પડવાની બીજાને તો ખબર હતી પણ આ તો વાયા વાગતું બાગો હોતો એટલે ખબર પડી ગઈ. અરે પણ બીજોને તો ખબર આપણા પડવા જઈએ ડોક્ટર કહેતો તો ને તું હોભળતો નતો. ના તમે તો તમારા બધાને કહેવાની બંધ કરી ને કે ચા પીવી નથી. હા હેડ હવે કદી પીવાની નહીં. જણો બાપા એટલે હણા આપણા કે તો મિત્રો આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.